જય શ્રી કૃષ્ણ બધાને. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે સાવ બનાવીશું. 11 છે એટલે તો તેના માટે બધું જેવું સામાન લીધું છે. ટામેટા મરચાં અને અહીંયા સાવ પણ આપણે ધોઈ લીધા છે. અને વઘાર માટે મીઠો લીમડો છે. તેલ મૂકી દીધું છે ગેસ ઉપર તતવા. તો હવે આપણે નાખીશું તેમાં જીરું, મરી અને ટમાટર નાખીશું. હવે આપણે નાખીશું મીઠો લીમડો, બટેટાને આપણે તેલમાં બરાબર સાંતળી લઈશું, જેથી કરીને બટેટા સારી રીતે ચડી જાય. બટેટા કાચા રહી જાય તો સાવ ટેસ્ટ પણ સારો ના આવે અને બટેટું કાચું હોય તો પણ પેટ પણ દુખે. તેથી બટાકા ચડાવવા જરૂરી છે. તો આવી રીતે આપણે તેલમાં સાંતળી લઈશું. બહુ વાર નહીં લાગે, ઝીણા સમારેલા છે એટલે. તો બટેટા આપણા ચડી ગયા છે. હવે આપણે ટામેટા અને મરચાં નાખી દઈશું. તેને પણ આપણે સારી રીતે ચડાવી લઈશું. હવે આપણે થોડું મીઠું નાખી દઈશું જરૂર પ્રમાણે. આપણે સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા બટેટા અને ટમેટા સાથે ચડી ગયા છે અને અહીંયા આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેને ઢાંકી દઈશું. ટમેટા અને બટેટા સારી ચડી ગયા છે. હવે આપણે તેમાં સાવ નાખી દઈશું. તેને પણ આપણે તેલમાં થોડી વાર માટે સાંતળી લઈશું, જેથી કરીને સાવ બહુ ટેસ્ટી બને છે. આવી રીતે સાવ બનાવવાથી સાવનો સ્વાદ ખૂબ વધી જાય છે. તેલમાં બરાબર શેકાઈ જાય સાવ, તેથી એકદમ પ્રોપર બને છે. તેને આપણે ચડાવી લઈશું. આવી રીતે આપણે સાવને તેલમાં પણ થોડી વાર સીજવા દઈશું. ત્યારબાદ આપણે મસાલા નાખીશું. થોડી વાર આપણે આ પ્રોસેસથી આપણે તેને હલાવવા રાખીશું. હવે આપણે તેમાં મસાલા નાખી દઈશું જરૂર પ્રમાણે. આવી રીતે સાવ બનાવવાથી સાવ ખૂબ જ ટેસ્ટી બને છે. અને ક્યારેક પેટમાં ગેસ પણ થઈ જતો હોય કોઈને સાવથી, તો આવી રીતે બનાવવાથી ગેસ પણ નથી થતો અને સાવ જરા પણ કાચા ન રહે. સારી રીતે તેલમાં સતળાઈ ગયા છે. હવે આપણે તેમાં મસાલા નાખી દઈશું. હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર નાખીશું. તેને આપણે સારી રીતે મિક્સ કરીશું. તેલમાં શેકાઈ ગયા છે અને મસાલા પણ સારી રીતે ભાગી ગયા છે, અંદર મિક્સ થઈ ગયા છે. તમે જોઈ શકો છો. જો કેવો મસ્ત કલર આવ્યો છે ફ્રેન્ડ્સ. હવે આપણે તેમાં પાણી નાખી દઈશું. આપણે જરૂર પ્રમાણે તેમાં પાણી એડ કરશું. અત્યારે 1 લોટી પાણી નાખ્યું છે. હજી પાણીની જરૂર પડશે તો હજી આપણે તેમાં પાણી નાખી દઈશું 1 ગ્લાસ. ફ્રેન્ડ્સ, 1 લોટી અને 1 ગ્લાસ પાણી નાખ્યું છે. હવે આપણે તેને પાણી ઉકળે એટલે આપણે ઢાંકી
દઈશું અને એમાં આપણે તેને બરાબર સીજવા દઈશું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા પાણી ઉકળવા માંડ્યું છે, તો હવે આપણે તેને ઢાંકી દઈશું. બનીને તૈયાર થઈ ગયા છે. જો ફ્રેન્ડ્સ, કેવો મસ્ત સરસ બન્યા છે સાવ. તમે પણ એકવાર આવી રીતે બનાવજો. જો તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો સાવની રેસીપી પસંદ આવી હશે. તો બધાને જય શ્રી કૃષ્ણ.